કારણ કે પોતાના અનુભવ થયા પછી તમને મને એક કેળો પાડવા આટું આમ કરો મરી જશો ભૂંડી હાલત. સંતોની વેદના છે. દાસી જીવને ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા, 17 સુધી નો મેળ પડ્યો. આપણે એક એક ના ઠેકાણા નથી, ચાથી મેળ પડે. 18માં ગુરુ ભીમ મળ્યા ને બ્રહ્મણા ભાંગી. કહેવાનો મારો મીનિંગ એક તમારી તમન્ના હોવી જોઈએ મારે આ કરવું છે. જ્યાં સુધી આપણને અંદરથી એક નક્કી ન થાય, ગાંઠ ન વળે ત્યાં સુધી વાત ખોટી. અને ગાંઠ વળી ગયા પછી બાપુ કસોટી તો આવવાની જ. કસોટી હોનાની હોય, લોટાની ન હોય. માર્ગે ચડશો ને, આના માર્ગે ચડ્યા પછી લોટાના સણ્યા સાવવાની તૈયારી હોવી જોઈએ. ભજનનો માર્ગ તો જ મેળ પડે એવું છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બાપુ આ કાંઠે બારવટીયો હતો ને, સતી તોરલ મળ્યા અને જ્યાં સુધી દરિયામાં ઉતર્યા ને ત્યાં સુધી બાપુ દરબાર ને એમ જ હતું કે આપણે થી આ દુનિયા હાલે છે. સતી તોરલ ને જાડેજા કે છે કે તમે દુનિયાને ભરમાવો છો, એક તારા લઈને આખી રાત જાગ્યો, હુતા નથી ને હુવા દેતા નથી. આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. તોરલે કીધું દરબાર માર્ગમાં રહ્યો, ખોવાઈ જાય છો, ગોતાય નહીં ચડો. અમે જે કરી છે અમને કરવા દો, તમે જે કરતા હોય કરો. એ કે નહીં, મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. દરબારી તમારો વેમ છે. આ એક તારો કરે ને એ તમારી તલવાર ન કરી શકે. કાળ ઝાડ બારવટીયો કચ્છનો કાળો નાગ જેને કહેવાય, એના હામું બાપુ ઉભું રહેવું હોય ને તોય વિચાર કરવો પડે. ને સતી તોરલ આટલું બોલે ને જાડેજો એમ થાય કે હું કઈ કરી નથી શકતો. શું કામ? તોરલ પાસે ભજનનો પાવર જ એટલો હતો કે જાડેજો લાંબો હાથ નથી કરી શક્યો. બે વાત કરે છે, આ કહે છે કે મારો એક તારો વધે, આ એમ કહે છે કે મારી તલવાર વધે. પછી જેસલે કીધું કે તમારો એક તારો જો વધતો હોય તો આનું મને પ્રમાણ આપો. આ પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે. એની વાય હજારો વર્ષથી આ ભજન હાલ્યું આવે છે. ટીંગાઈ આપણે શું કામ છે? તોય અભાવો નથી આવતો. શું કામ? આ ડાલડા નથી, ચોખે ચોખ્ખું છે એટલે અભાવો નથી આવતો. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. તોરલે કીધું જાડેજા. ઈ આવ્યો દરિયાનો કિનારો, હોડીમાં બેઠા ને હોડી મંડી હલવા દરિયામાં. મધ્ય દરિયે પૂગીને બાપુ પવને દિશા બદલાવીને જેથી ખોરડા જેવડા જેવડા મોપા મીંડા ઉલળવા. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને હારા હારા બાપુ છેલ્લે આરો નથી દેખાવાનો. તમારો મારો બાપુ આ છે ને સંસારનો સાગર છે, એમાં જેથી ઓલા લેવા આવશે ને તેથી છોકરા ઉભા હશે ને બૈરા હશે ને વહુ હશે, બચાવી કોઈ નહીં શકે. એ તો એવો ભજનનો સથવારો હશે ને તો જ કાંઠે ફૂગવાના. બાકી આ કોરોનામાં કેટલાયના ગલોટિયા કહી ગયા, કોઈ બાપાએ ન બચાવ્યા. આટલી જ વાર છે તેથી બધા કહેતા હતા મારી વહુ છે, મારો છોકરો, મારો બાપો અડો ને. કોઈને અડતું નહોતું. આ બધાને ખબર છે. જીસીબી થી પાણા અડચેલે એમ અડચેલે બસ આટલું જ હકવું છે, કાંઈ છે નહીં. રામ કહેવાનું છે અમારી વહુ છે ને અમારા છોકરા. કોઈનું હતું દેખાતા બધા અનુભવ થઈ ગયો. આપણે કરીએ આપણા છે આપણે પણ મરવાનો વારો આવે ને તો કહીએ આપણા ભલે અહીંયા રહ્યા, મારે જીવવું છે. આટલો જ હિસાબ છે બસ. આનું નામ જ સ્વાર્થ. કોઈ બાપુ કોઈનું છે નહીં. કચ્છનો કાળો નાગ ચારે બાજુ નજર કરીને બાપુ ખોરડા જેવડા જેવડા લોટ મળ્યા ઉડળવા. તોરલ ને કે તોરલ હોડી હમણાં બુડી જાય મરી જઈશું. તેથી તોરલે કીધું કે દરબાર તેમ કહેતા હતા ને મારી તલવાર વધે, આ દરિયાને મડો કાપવા હમણાં વહી જાય છે. અને એ વખતે બાપુ જાડેજાને હબાકો આવ્યો હોય કે અરે તારી ભલી થાય, મારા નામથી છોકરા ધ્રુજે, પંખી બાપુ ઉડી જાય, બજાર બારણા બારીઓ બંધ થવા માંડે અને હું રોવું છું ને એકાય બૈરું સામે મારી સામે ઊભું એનું રૂવાડું નથી હલતું. અને મોત બાપુ આવું અઘરું છે, લખવું હોય તો લખી લેજો. આવવાનું છે એ વાતે પાકી છે પાછી. એટલે મોત ને સ્વીકારવું તો પડશે, ગમતું હોય ન ગમતું હોય. પછી તમે એમ કહો કે એક છોકરો હજી પરણાવવાનો બાકી છે, એમાં બાપુ નહીં મેળ પડે, એ તો ઉપાડી જ લેવાનો. છોકરો ભલે બાકી હોય. તોરલ મને ખબર નહોતી આ મોત આવી ઉઘરાણી કરશે, મને બચાય.
ત્યારે તોરલ કહે છે જાડેજા પુણ્ય કર્યું હોય તો યાદ કરો ને પાપના પોટલા દરિયામાં ફગાવી દો હું તમારી હારે છું અલગ ધણી હમણાં પુગાડી દે મુજાવમાં કાંઈ નહીં થાય પણ બાપુ જાડેજાની આંખમાંથી ધારું થતી હતી હો તોરલ હવે આમાંથી ન બચાય હવે આમાંથી ન બચાય કે તમે મુંજાવમાં અને એ વખતે જાડેજાએ ગાંઠ વાળી લીધી કે જો હોડી હવે કાંઠે પૂગે ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી બાપુ એ તમે કાંઠે પૂગ્યા ને પછી જીવો ત્યાં સુધી જાડેજાએ તલવાર નથી ઉપાડવી આપણે તો તમે ઓલો ધરતી કપાયો તો બધા ધૂનું બોલતા હતા પછી 15 દી જ્યાં હતા પાછા ઈ ના ઈ કોરોના આવ્યો હતા પાછા બધા ગાયો ખડ મીડા નાખવા પાછા મહિનો થયો હતા પાછા હતા ઈ ના ઈ તો આપણે એમ થાય ખરો જાડેજો પાપી છે કે આપણે પાપી છે એમ નામ નથી પીર થઈને પૂજાતા બાપુ ઠેઠ સુધી પછી લોટાના સીણ્યા સાવવા પડ્યા સતી તોરલ મળ્યા ને પછી સતી તોરલે કીધું જાડેજા મારા કપડા દરિયા નદીએ ધોઈ આવો અને અંજારની બજારમાં બાપુ તોરલના કપડા માથે લઈને નીકળ્યો પછી જે અંજારની બજારમાં અંજારની વસ્તીએ જે એની માથે વિતાડી છે ને તો જાડેજાનો આત્મો જાણે છે ઈ કે ભલા મણા તમે થોડાક મને વહેલા ભેગા થયા હોત તો હું માર્ગે છેડ્યો છું શું કામ મારું લોહી પીવો છું અમારી અત્યારે આ દિશા છે અત્યારે અમને મોઢામાં આંગળા ફરાવે કીધું અલ્યા ભાઈ અમે જે માર્ગે હતા તેથી અમે નકરું ખોટું કરતા હતા ને તોય બધા કહેતા હતા અરે બાપુ તમારી વાત થાય અરે બાપુ તમારી વાત થાય હાવ નકરા તદ્દન ખોટા માર્ગે હતા તોય બાપુ અમારા વખાણ કરતા હવે અત્યારે બધા અમને મોઢામાં આંગળે તમે તો આમ ને તમે તો આમ ને હવે આપણને એમ થાય માર્ગે ચડ્યા છે લોહી પીવે એટલે આ વાણી છે ને બાપુ એ બધી સંતોની વેદના છે એની પીડા છે આ દાસી જીવન હરીને કહે છે કે મારે તને મળવું છે આપણને ઈશ્વરની કોની ભૂખ છે બોલો સવારમાં આપણે દીવો અગરબત્તી કરતા પણ એ તમે જોવો ને તો આમ સકડીએ ચડાવી દીધો ઝટ જાવું સામ છે આમ ઘુમરા મારીને જેવી તેવી અગરબત્તી કરીને હાલ કોઈ અંદરથી બાપુ એવી વેદના નથી કે આપણે અડધી કલાક એની વાંહે ફાળવવી છે શાંતિથી એવું નથી દાસી જીવનની બાપુ વેદના છે દાસી જીવન ઈશ્વરને બાપુ કહે છે કે મારી વેદના કેવી છે એ કે 18 વર્ષની દીકરી હોય ને જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી એના પીયુની એને ખબર ન હોય પીયુને મળવાની એને ખબર ન હોય એના પ્રેમની ખબર ન હોય અને એ દીકરીના લગ્ન જ્યારે એનો બાપ કરે અને એક વખત હારે જઈ અને બાપના ઘરે આટો દેવા આવે અને ત્યાંથી બાપુ 8 થી કે 10 દિવસનો વાયદો કર્યો હોય અને 10 દી પૂરા થઈને 11મો દી ઉગે અને જે પોતાના પીયુને મળવાની જે એને વેદના હોય જે એને પ્રેમ હોય એવી મને તને મળવાની બાપુ વેદના છે એવી દાસી જીવન બાપુ વાણીમાં એવું કહે છે તમે જો જેટલા મહાપુરુષો છે ને મીરા અને ગંગા સતી ને પાનબાઈ નરસિંહ મહેતા ને તુલસીદાસ આ બધા ઈશ્વરને મેળવવા હાટું ગાડા થઈ ગયા આપણે પૈસા વાહે ગાડા થઈ ગયા પૈસા તમને કહું અને આપણો શેઠો છે કે 5 લાખ રૂપિયા આપણી પાસે આવી જાય પછી આપણે કાંઈ કરવું નથી એવો શેઠો કરો 5 લાખ થાય તો કે 7 થઈ જાય ઠીક આવે 7 થાય તો કે 10 પૂરા કરી નાખ 10 થાય તો કે 11 નો મેળ હોય તો સારું શેઠો છે શેઠો આવે તો બળદિયાને ખબર પડે કે હવે પાછું વળી જવાય હાથી આવી ગયો એને ખબર હોય હવે તો હાથી વૈયા ગયા બળદિયા વૈયા ગયા બળદિયાને ખબર પડે આમ ફળ ઘૂમરી મારી જાય હારો બળદ હોય ને શેઠો આવે ને તો આમ ઘૂમરી મારી જાય અહીંથી વળવાનું જ છે માળા ખાઈડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા અરે માણસ એવો મને તો એમ થાય ભલા મને જીવે એવું આવ્યું વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે આપણા છોકરા અત્યારે કાજુ બદામ ને વગેટ કરે બોલો આપણને પારલે નથી ચડ્યું આ બધાને અનુભવ નથી આપણે છોકરાનું ભાગ લાવ્યો તો નથી ખાવું ઓલા ભાઈ ખા ને એ અમને પારલે નથી ચડ્યું આ ખાને ખાય એવું બાયું છે અને આપણે શું આ નામ મને નથી આવડતા પણ લારીઓમાં ઉભા ઉભા ખાતા હોય તમે જુઓ ને ઘરે એલા ભલામણા ચોખા ઘી ના લાડવા છે જીક ને આ સુકા માય વચ્ચે અઠવાડ જેવું ઓલી પાણી પૂર્યું ખાઈને ભલે ખાતા હોય ખાઈયો હું કોઈનો વિરોધ નથી કરતો પણ
ઈ પાણીપુરી ને એની માલિકો ઓલું પાણી રેડે ને પાણી, ઈ પાણી તમારે અખતરો કરો કરજો. ઈ પાણી રહ્યું ને સાલિયા બાલિયામાં કે વાટકામાં ગમે એમાં લઈ અને આમ ભૂંડું હાલ્યું હતું ને ભૂંડા પાસે મૂકજો. જો હું કીને વયું ન જાય મને કહેજો. ભૂંડો આમે ખતરા કરેલા હો. ભલે પછી કદાચ ઈ અમારું ભૂંડલા ન ભાવતું હોય, તમારા ભૂંડ ને ભાવતું હોય, મારો રામ જાણે, પણ અખતરો કરવો હોય કરી જોઈએ. એના ઉપરથી આપણને એમ થાય કે આ ભૂંડ એમ કહે છે કે આ ન ખવાય અને માણા કહે છે કે આ ખવાય. લો હવે આપણે શું હિસાબ મારવો? આમાં આપણે સંસ્કારની વાતો શું કરી બોલો? અરે મને તો એમ થાય ભલા મને શું જીવે એવું આવ્યું. પણ એવી બાપુ આમ સંસ્કૃતિની પથારી ફેરવીને ભણતરની જરૂર છે 100%. પણ આ ભણતર આવ્યા પછી બાપુ તમે જુઓ તો બગાડ કેટલો બધો વધ્યો. આપણા ગઈઢા અંગોઠા સાહેબ પણ કોઈએ કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું છે, અંગોઠા સાહેબ હતા તોય. આ ભણતર આવ્યા પછી બાપુ તમે જુઓ તો મા બાપ જ નથી ગમતા. આશ્રમમાં બાપુ ઉભરાય છે. આશ્રમમાં હજી નવો આશ્રમ બન્યો ન હોય તો બુકિંગ થઈ ગયું હોય. બોલ પાછા એમ કે અમે પૈસા દઈ જઈશું, અમે આટો એટલે હૂંફની જરૂર છે, પૈસાની જરૂર નથી. એને હૂંફની જરૂર છે. અરે શું પરિવર્તન કરી નાખ્યું તમે જુઓ તો. પેલા ભેંસું ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા વગાડે. આમ ડીસુલે રગડતો, એક ભજીયું નાખજો ને એક પૂરી નાખજો ને થોડીક દાળ નાખી રખડતા કરી મૂક્યા, રખડતા. અને પાછો કે વિકાસ, હું કપાળ વિકાસ. અને વિકાસ કહેવાય ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળે પીપળા બાવળિયામાં ખપી જાય. બોલો તો એ પાછા કે વિકાસ. અરે શું ભલામણા. ગાયો રોડ માં રખડે અને કૂતરા બંગલામાં છે. તમે જુઓ ફૂટપાથ ઉપર ચોપડા વેચાય છે અને જોડા શોરૂમમાં છે. આ આપણી નજર સામેની વાત છે ને ભલામણા. પણ કોઈને બાપુ દેખા કૂતરા પાળવા ગમે. બોલો ગાને રાખવી નથી ગમતું. ગાને ભલે રાખે નહીં પણ એક પૂળો ખડ નાખવું નથી ગમતું કોઈ. એ તો આવા સાધુ બાપુ ક્યાંક ઝૂંપડીઓ છે ને ગાયો હાંસવીને બેઠા છે. મને તો એવું થાય 25-50 વર્ષ થાય છે ને પછી છોકરાઓને ચિત્રમાં દેખાડવું પડશે કે બેટા ગાયો આવી હોય, ગાયોનું મૂળ કાઢી નાખવાના આપણે બધા ભેગા થાય. અરે શું આપણે વાત કરી ભલામણા.